જે પૈસાનો જે માલિક હોય એને જેમાં ખર્ચ કરવો હોય એમાં કરે. અત્યારે ઘણા બધા બીજા પ્રોબ્લેમ્સ છે કે જે સોલ્વ કરવા માટે આપણે રિસોર્સિસ યુઝ કરી શકીએ. તો જ્યારે પેરિસ જેવા સિટીમાં મંદિર બને છે, સ્વાભાવિક છે કે ખૂબ ઇન્વેસ્ટમેન્ટ લાગ્યું હશે, ખૂબ રિસોર્સિસ લાગ્યા હશે, તો એ ખર્ચો કરવો અત્યારે કેટલો યોગ્ય છે? આવા ઘણા બધા યંગસ્ટર્સ સવાલ પૂછતા હોય એટલે હું પૂછું છું, સ્વામી માફ કરજો. ના માફ નહીં કરવાનું. આ યુવાનોને આ પ્રશ્નોના ઉત્તર જોઈએ જ છે, રાઈટ. ટુ સેટિસ્ફાય ધેર લોજિક. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતમાં વાત કરી છે કે મારી મૂર્તિ બનાવવી, મારે અર્થે મોટા મંદિરો કરવા, મારે અર્થે બાગ બગીચા કરવા. એટલે ભગવાન અને અવતારો જે આપણા ભારત વર્ષમાં થયા, એમની આજ્ઞા છે સમગ્ર માનવ જાત કે મંદિરોનું નિર્માણ કરવું. પ્રથમ આ ઉત્તર છે. પણ આજના જમાનાને સેટિસ્ફાય માટે લોજિકલ હું વાત પણ કરીશ, સાથે સાથે બે વસ્તુ વાત કરીશ. જેમ બુદ્ધિમત્તાની જરૂર છે એમ સંસ્કારની પણ જરૂર છે. સી, ઇફ યુ હેવ ઓલ ધી એકેડેમિક્સ, ટેલેન્ટ, ઇન્ટેલિજન્સ, એક્સપિરિયન્સ, નો હાઉ બધું તમારી પાસે હોય, પણ તમારી પાસે એથિક્સ ને વેલ્યુઝ ના હોય તો આપણે સારાને પડતા જોયા છે. સાચી વાત. એ એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સ એ મંદિરોથી, ધર્મ ગ્રંથોથી, સંત સમાગમથી, એના થકી જ, એટલે કે અધ્યાત્મ થકી જ આવે છે. એ વાસ્તવિકતા છે, એ સાબિત થયેલી વાત. અને એક લૌકિક દ્રષ્ટિએ તમે ડિફેન્સનો ખર્ચો કેટલો છે? ઇટ ઇઝ મોર દેન $2200 બિલિયન a year. તો દેશની સુરક્ષા માટે ડિફેન્સનો ખર્ચો યોગ્ય છે. તો એમ આપણા આંતર વૈભવની સુરક્ષા, આપણા સદગુણોની સુરક્ષા, એની માટે મંદિરોનો ખર્ચ પણ યોગ્ય છે. અને અમને BAPS સંસ્થાન અને જે કંઈ મંદિર નિર્માણની સાથે જોડાયેલી બીજી ધાર્મિક આધ્યાત્મિક સંસ્થાઓને અનુભવ છે કે મંદિરોના નિર્માણ અને મંદિરોના સહવાસથી, મંદિરોમાં આવવા જવાથી, ત્યાં સંત સમાગમ અને સત્શાસ્ત્રનો સમાગમ મળે છે તો લોકોની ખોટી આદતો છૂટી છે, ઘરે મારઝૂડ બંધ થઈ છે, વ્યસનો છૂટ્યા છે, મા બાપનો આદર વધ્યો છે, ભાઈચારો વધ્યો છે, દાનપુણ વધ્યું છે. અને હું છેલ્લી એક વાત કરી દઉં મજાની. યસ પ્લીઝ. જે પૈસાનો જે માલિક હોય એને જેમાં ખર્ચ કરવો હોય એમાં કરે. ટ્રુ, 100%. કોઈ ભગવાનના ભક્તને એમ હોય કે હું બંગલામાં રહું છું તો મારા ભગવાન, મારા ઈષ્ટદેવ જેના થકી હું થયો છું એવી એને પ્રતીતિ છે, તો એને એના ભગવાનને બંગલામાં રાખવા છે. એમાં તમારે ને મારે કોઈ પ્રશ્ન હોવો ના જોઈએ. આ મોટી ફિલ્મ્સ આવે છે, જે ટાઇટેનિક આવી, ધારો કે ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ, ધ રિટર્ન ઓફ ધ કિંગ, ઓડિસી, હા, આ બધાના બોક્સ ઓફિસ કલેક્શન કેવા? 1000 કરોડ. તો ત્યાં કોઈને વાંધો નથી કે 1000 કરોડ બોક્સ ઓફિસમાં નાખી દીધા ફિલ્મ પાછળ. ત્યાં તમે માનો છો કે એના પૈસા છે, એને એન્ટરટેનમેન્ટ કરવું છે તો એ જાય છે. એમ ભક્તના પૈસા છે, એને મંદિર કરવું છે, એ કરે છે. You and me should not have a problem, or rather anyone should not have a problem. કોઈને પ્રશ્ન ના હોવો જોઈએ. As simple as that.